નમસ્કાર, મારું નામ નાથાભાઈ જમરિયા, કેશોદમાં રહું છું અને અજાબની સ્વામી વિવેકાનંદ વિદ્યાલય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. લોકડાઉન સમય દરમિયાન મારા મોટાભાઈ શ્રી પરસોત્તમભાઈ જમરિયાનું અવસાન થયેલું ત્યારે આપ બધા જાણો છો તે રીતે વધારે લોકોને એકઠા કરવાની પણ મનાઈ હતી અને તેના અંતિમ સંસ્કાર વખતે અમે 4-5 લોકો જ સ્મશાને ગયેલા. તો ત્યાં જે કામ કરતા વ્યક્તિએ કીધેલું કે અહીં સ્વર્ગારોહણ ભઠ્ઠી એ રાખવામાં આવેલી છે, તો એમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે તો ઓછા લાકડાએ એમ કહી શકાય કે આ વિધિ છે ઝડપથી પૂરી થઈ શકે અને સાથે સાથે ભારતીય જે સંસ્કૃતિના જે વિધિ વિધાન છે, જેની વિધિ છે એ પ્રમાણે અંતિમ સંસ્કાર થઈ શકે. એટલે અમે એ સ્વર્ગારોહણ ભઠ્ઠીનો ઉપયોગ એ કરેલો. કેશોદની અંદર આમ તો 2.5-3 વર્ષથી એ મૂકવામાં આવેલી હતી, તો એ પહેલી વખત એ મેં પણ એ જોઈ અને એ રીતે એ ભઠ્ઠીનો ઉપયોગ કરવામાં આવ્યો. તો કહેવાય છે કે ભાઈ જેટલું વજન હોય માણસનું એટલા જ લાકડાની જરૂર પડે અને આપ બધા જાણો છો એ રીતે કે દિવસે દિવસે વૃક્ષો છે એ ઘટી રહ્યા છે અને એનો ઉપયોગ છે એ વધી રહ્યો છે. તો ઓછા લાકડાની અંદર પણ આપણા નિયમો પ્રમાણે વિધિ વિધાન પ્રમાણે જો અંતિમ સંસ્કાર થતું હોય તો ખરેખર આ એક ઉત્તમ બાબત કહેવાય. અને આ ભઠ્ઠીનું નિર્માણ જેણે કર્યું છે શ્રી અર્જુનભાઈ ભાગડાર, તો એણે પણ સરસ મજાની આ ભઠ્ઠી એ બનાવી છે અને ઓછા સમયની અંદર. બાકી તો ડીઝલ ભઠ્ઠી પણ હતી અને જે આપણે કામચલાઉ રીતે જે લાકડાનો ઉપયોગ કરી અને ચિતા ગોઠવીએ છીએ એ પણ હતું, પણ અહીં ઓછા લાકડાની અંદર આ અંતિમ સંસ્કાર એ કરવામાં આવ્યા. તો એનાથી પણ હું પ્રભાવિત થયો છું. મારી જનતાને વિનંતી, કેશોદની જનતાને અને સમગ્ર લોકોને વિનંતી કે આ સ્વર્ગારોહણ ભઠ્ઠીનો ઉપયોગ છે એ વધુ લોકો ઉપયોગ કરે, જેથી કરીને લાકડાનો પણ બચાવ થાય છે અને એ રીતે એક સરસ કામ થઈ શકે. સરકારને પણ મારી વિનંતી છે અને ગામના સરપંચને પણ મારી વિનંતી છે કે દરેક ગામની અંદર આ રીતે એ સરપંચ જ પહેલ કરે, ગામ લોકો પહેલ કરે કે આ સ્મશાનની અંદર સ્વર્ગારોહણ ભઠ્ઠી છે એ રાખવામાં આવે, જેથી કરીને ઓછા લાકડાની અંદર પણ એ અંતિમ સંસ્કાર છે એ થઈ શકે. ધન્યવાદ.